નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે પાઠ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ વિશે ભણતા હતા, જેમાં આપણે ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે, બરાબર, ગ્રાહકોની ફરજો કઈ છે અને ગ્રાહકોના અધિકારો, આ બધા મુદ્દાઓની ચર્ચા કરતા હતા। એમાં છેલ્લે આપણે, બરાબર ને, કે ભાઈ ગ્રાહકોની ફરજો શી છે એ મુદ્દાની ચર્ચા આવતી હતી। પણ આગળ પાઠને સમજીએ એ પહેલા તમે ઝડપથી તમારી હાજરી તમે એક બોક્સમાં નોંધાવી લેજો। હું થોડીક ક્ષણો માટે ઊભી છું। પૂરાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હાજરી? સરસ। તો હવે ગ્રાહકોના અધિકારો, બરાબર, તમે બરાબર મુદ્દાનો અભ્યાસ કર્યો હશે। કેટલા મુદ્દા હતા એમાં? 6, બરાબર ને? વ્યવસ્થિત લખી નાખ્યું છે કે નહીં? બરાબર, યાદ કરવાનું અને પછી લખી નાખવાનું, બરાબર ને? ગ્રાહકોના, ચાલો એક વખત રિવિઝન કરી નાખીએ આપણે ગયા પિરિયડનું। ગ્રાહકોના અધિકારો એટલે કે હકો: સલામતીનો અધિકાર, માહિતી મેળવવાનો અધિકાર, પસંદગી કરવાનો અધિકાર, રજૂઆત કરવાનો અધિકાર અને ફરિયાદ નિવારણનો અધિકાર, અને છેલ્લો છે ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર। પછી આપણે ગ્રાહકોની ફરજો, બરાબર ને? એક જાગૃત ગ્રાહક તરીકે એ પોતાની ફરજ શું છે એના પ્રત્યે એને સભાન બનવું જોઈએ। એમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા આપણે કરી હતી કે વસ્તુની ખરીદી કરતી વખતે તોલ માપ બરાબર છે કે નહીં એ જોઈ લેવું જોઈએ। પેકિંગમાં વસ્તુ છે એનો એંગ માર્ક છે, બરાબર, ISI માર્ક છે કે આ એંગ માર્ક એવી કોઈ લખેલું છે કે નહીં એ પણ જોઈ લેવું જોઈએ। પછી પેકિંગમાં વસ્તુ હોય તો એનું તોલ માપ બરાબર છે કે નહીં એ જોઈ લેવું જોઈએ। કોઈ વસ્તુ ભેળસેળ વાળી આવી ગઈ નથી એ પણ જોઈ લેવું જોઈએ, એ મુદ્દાની ચર્ચા કરી હતી। પછી એવી કોઈ મોટી ચીજ વસ્તુઓ ખરીદતા હોય, ઇલેક્ટ્રિક સાધન હોય તો વેપારી પાસે પાકા બિલનો આગ્રહ રાખવાનો, બરાબર, એ મુદ્દાની પણ ચર્ચા કરી હતી। અને બીજું એનું વોરંટી કે ગેરંટી કાર્ડ હોય એ પણ વ્યવસ્થિત ભરાવી અને દુકાનદાર કે વેપારીના સિક્કા અને સહી બરાબર લઈ લેવા જોઈએ। કારણ કે જો ગ્રાહકને કોઈ પણ ચીજ વસ્તુનો સંતોષ ન થયો હોય તો એના આધારે એ ફરિયાદ કરી શકે છે। આવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી હતી। છેલ્લે આપણે જોયું હતું ને કે ગ્રાહકે પોતાની જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુ ખરીદવી જોઈએ। પોતાને જરૂરિયાત હોય એટલી જ વસ્તુ એને ખરીદવી જોઈએ, પ્રલોભનમાં આવી જવું જોઈએ નહીં। આપણે જોઈએ છીએ સેલ હોય તો એ કાર્ય બધાય ઉપડા, જોતી ન હોય તો એ વસ્તુ લઈ લે, તો એવું ખોટા ખર્ચ કરવા જોઈએ નહીં। એમ જરૂરિયાત મુજબ પૂરતી માત્રામાં જ કે સંખ્યામાં વસ્તુઓ ખરીદવી જોઈએ। આકર્ષક જાહેરાતોથી અંજાઈને કે દેખાદેખીથી કે સેલમાંથી બિનજરૂરી અને ખોટી ખરીદીથી બચવું જોઈએ અને નાણાં વેડફવા જોઈએ નહીં। એમ પછી આગળ કહે છે કે ખરીદી વખતે વજનના માપિયા, વજન કાંટો, તોલ માપના સાધનો કે ઇલેક્ટ્રોનિક્સ યંત્રો બરાબર છે કે કેમ તેની ખાતરી ગ્રાહકે કરવી જોઈએ। વસ્તુઓની કે ચીજ વસ્તુઓની ખરીદી કરતી વખતે, બરાબર, તોલ માપ એનું બરાબર છે કે નહીં એની પણ ખાતરી કરવી જોઈએ। તોલ માપના સાધનોની નિયમિત ચકાસણી અને ખરાઈ વખતો વખત તપાસ અધિકારી દ્વારા થઈ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ। જો સાધનો દર વર્ષે પ્રમાણિત કરાવેલા ન હોય તો તોલ માપ અધિકારી કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક બાબતોની સ્થાનિક કચેરીમાં સંપર્ક સાધીને ધ્યાન દોરવું જોઈએ અને જરૂર પડીએ ફરિયાદ કરવી કે જાગૃત અને જવાબદાર ગ્રાહકની ફરજ બને છે। કોઈ વેપારી છે તોલ માપમાં કે એ બરાબર એને ચકાસ કરાવી છે કે નહીં, બરાબર, જો આપને અસંતોષકારક લાગે તો તરત જ એની જાણ કરી દેવી જોઈએ। એમ ગ્રાહકે ઘરે ગેસ સિલિન્ડર આવે તો તેનું સીલ તપાસવું કે તે અકબંધ છે કે નહીં, આશરે વજન ચેક કરવું, બરાબર ને? ઘણી વખત ગેસના બાટલામાં ગેસ કેટલો છે તો એ પણ બરાબર ચકાસણી કરવી જોઈએ। રિક્ષા કે ટેક્સીમાં મીટર
જીરો પર આવીને મીટરથી ભાવ પ્રમાણે બેસવું, બરાબર ને, કેટલા કિલોમીટર આવેલું છે એ બરાબર મીટર જોઈ અને બેસવું, એમ ભાવ પ્રમાણે બેસવું. પેટ્રોલ, ડીઝલ કે સીએનજી ગેસ ભરાવતી વખતે ઇન્ડિકેટર એટલે કે 0 મીટરનું રીડિંગ જોઈને પછી જ ભરાવવું. કેરોસીન ખરીદતી વખતે માપિયામાં ફી બેસી જાય પછી જ પૂરેપૂરું માપિયું ભરાવીને જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્રાજવું સ્ટેન્ડ બરાબર લટકાવેલું હોય તેવા ત્રાજવાથી જ વજન કરાવવો, બરાબર ને. હાથમાં ઉચકીને લીધેલા ત્રાજવાથી વજનમાં ગેરરીત થવાની કે છેતરવાની શક્યતા વધે છે, બરાબર ને. તોલમાપ આમ હાથમાં લઈએ તો સ્વાભાવિક છે એક બાજુ નમાવી દઈએ ને એક બાજુ ઊંચું રહે, તો એમાં તોલમાપ કરાવવું જોઈએ નહીં, એમ. પછી આગળ શું કહે છે, રેલવે, બેંક, વીમો, ટેલિફોન સુધરાય કે હોસ્પિટલ વગેરેની સેવાઓમાં થતી બેદરકારી કે સેવામાં ઓળખથી શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં જાતે કે ગ્રાહક મંડળો દ્વારા ફરિયાદ કરવી જોઈએ અને ચુકાદાઓની વિગત અને મળેલ વળતરના સમાચારો સ્થાનિક ટીવી ચેનલો, વર્તમાનપત્રોમાં પ્રકાશિત કરાવીને અન્ય ગ્રાહકને તેમને થયેલા અન્યાયની અને મળેલા ન્યાયની જાણ કરી તેમને પણ અન્યાયનો ભોગ બનતા અટકાવી શકાય છે. આમ ગ્રાહક જાગૃતિ અને ગ્રાહક શિક્ષણનું કાર્ય કરવું એ પણ તેની ફરજ બને છે. આપણે છેતરાઈ ગયા હોય તો એ સ્વાભાવિક છે કે બીજા લોકો પણ આપણી જેમ છેતરાય નહીં, એટલે ફરિયાદ કરી દે તો એ એક પ્રશ્ન હલ થઈ જાય, એમ. ગ્રાહક શિક્ષણ દ્વારા ગ્રાહક જાગૃતિના તમામ કાર્યક્રમોમાં, ઝુંબેશમાં ગ્રાહક મંડળો દ્વારા યોજાતી કાર્ય શિબિર, પરિસંવાદ કે સેમિનારમાં ઉત્સાહભેર જોડાઈને સમાજમાં ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે જાગૃતિ લાવવાના અભિયાનને વેગ આપવામાં યથાશક્તિ મદદ કરવી જોઈએ. આ ગ્રાહકે, બરાબર ને, આવા ગ્રાહક મંડળો દ્વારા, ગ્રાહકો જાગૃતિ દ્વારા જે કાર્યક્રમો આવતા હોય એમાં સક્રિય રસ લેવો જોઈએ, બરાબર ને. કારણ કે કોઈ વસ્તુઓથી કે કેવી રીતે શોષણનો ભોગ બને છે આ બધી માહિતી, બરાબર, ચીજ વસ્તુઓની બધી ગ્રાહક સુરક્ષામાં મળી રહે, તો આવા કાર્ય આવતા હોય એમાં ગ્રાહકે જોડાવવું જોઈએ અને સક્રિય રસ લેવો જોઈએ. હવે ગ્રાહક સુરક્ષાના ઉપાયો. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે 4 પ્રકારે ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે. ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો, બરાબર ને. ત્રિસ્તરીય એટલે 3 સ્તરે, બરાબર. શું કહે છે, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. ક્યારે રચના કરવામાં આવી છે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની? ખાસ એક વાક્યમાં તમને પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે વિકલ્પમાં પૂછાય, બરાબર. એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. તે જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે. રાષ્ટ્રીય કક્ષાએ તો કરી છે, એવી જ રીતે રાજ્ય કક્ષાએ પણ કરી છે. આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણ ઘડ્યા. એમાં પહેલું છે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ, બરાબર ને. આ જિલ્લા મંચ એટલે શું કરે તો ભાઈ જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અદાલતો, બરાબર ને. જિલ્લા ફોરમ એટલે શું, બરાબર, જિલ્લા મંચ એટલે ભાઈ જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અદાલત. પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે. પ્રત્યેક જિલ્લામાં, બરાબર, કઈ તો ભાઈ જિલ્લા ફોરમ, બરાબર, પ્રત્યેક જિલ્લામાં એક અદાલત છે, જે સૌથી મહત્વપૂર્ણ અદાલત છે, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર અપાવે છે, બરાબર. આ જિલ્લા છે એ દરેક વ્યક્તિને, દરેક ગ્રાહકને કોઈ અન્યાય થયો હોય તો એને, બરાબર, ન્યાય અપાવે છે અને પોતાની ચીજ વસ્તુ કે જે હોય એનું પૂરતું વળતર પણ અપાવે છે. જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે અને ગ્રાહકને થયેલા નુકસાન બદલ વળતર અપાવે છે. દેશમાં અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે, બરાબર ને. કેટલી છે? 571.
ગ્રાહક જિલ્લા ફોરમો કાર્યરત છે. આ કોર્ટમાં અત્યારે ₹20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભર્યાથી અરજી સ્વીકારવામાં આવે છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમની 50% એટલે કે ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. હવે આ થઈ જિલ્લા ફોરમ, બરાબર. હવે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, બરાબર ને. અર્ધન્યાયી અદાલતો, ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો, બરાબર, 3 પ્રકારે કાર્ય કરે છે. એમાં પેલું કે જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ, જે જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અદાલત છે. પછી એવી જ રીતે રાજ્ય કમિશન એટલે કે રાજ્ય ફોરમ, જે રાજ્ય કક્ષાએ ગ્રાહક સુરક્ષાનો અમલ એટલે કે રાજ્ય ફોરમ કરાવે છે. શું છે તો દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમ કાર્યરત છે. ચાલો એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો. કેટલી કાર્યરત છે? દેશમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે, બરાબર. જિલ્લા ફોરમો કેટલી છે તો 571. એવી જ રીતે રાજ્ય ફોરમ કેટલી છે તો ખાસ આની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો. તમને એક વાક્યમાં કે ખરા ખોટામાં પૂછાય તો વાંધો આવે નહીં એમ. દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યાથી દાખલ થઈ શકે છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા તો ₹35,000 ડિપોઝિટ ભર્યાથી રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકશે, બરાબર. પછી આવે છે રાષ્ટ્રીય કમિશનો, બરાબર. જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, પછી એવી જ રીતે આવે છે રાષ્ટ્રીય કમિશન, જે ગ્રાહક સુરક્ષા કાયદાનો અમલ કરાવનારી સૌથી મોટી અદાલત છે, બરાબર. રાષ્ટ્રીય કમિશન એટલે કે રાષ્ટ્રીય ફોરમ 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યાથી ફરિયાદ દાખલ થઈ શકે છે. 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે, બરાબર ને. એના સભ્યો કેટલા હોય છે તો 5 સભ્યોની બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યા તારીખથી 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો છે. રાષ્ટ્રીય કમિશનથી નારાજ થયેલા વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોએ અપીલ દાખલ કરી શકે છે. જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમના 50% અથવા તો 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરવાનું ફરજિયાત છે. શું કહે છે? જો કોઈ વ્યક્તિ આ 3 અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમોનું પાલન ન કરે તો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. બીપીએલ હેઠળની વ્યક્તિઓને, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે, બરાબર. બીપીએલ હેઠળની વ્યક્તિ હોય કોઈ, બરાબર, એવી વિકલાંગ વ્યક્તિ હોય તો એને શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂની સેવા એટલે કે માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. હવે છે ગ્રાહક મંડળો એટલે કે ગ્રાહક સુરક્ષા પરિષદો, બરાબર. આ તો થઈ ત્રિસ્તરીય અદાલતો, બરાબર. રાજ્ય, જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કમિશન અને છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જાય. હવે આપણે જોઈએ ગ્રાહક મંડળો.
ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો. બરાબર. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. શું કહે છે? આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણે ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારો, જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. તેઓ ગ્રાહકોના અધિકાર તથા કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈમાં સુધારા અંગે સરકારને સૂચન કરે છે. આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિ ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ આપે છે. બરાબર ને? ગ્રાહક મંડળો દ્વારા ગ્રાહકોને જાગૃતિ અંગે શિક્ષણ અપાય છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ, તેનાથી કેવી રીતે બચી શકાય એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો છે એ શું કરે છે? ભાઈ ગ્રાહકને પોતાના અધિકારો, બરાબર, હકો પ્રત્યે સભાન કરે છે અને ગ્રાહકોનું કેવી રીતે શોષણ થાય છે, બરાબર, એનાથી બચવા કેવા ઉપાયો કરવા જોઈએ, આ બધી બાબતોની માહિતી ગ્રાહક સુરક્ષા મંડળમાં અપાય છે ગ્રાહકોને. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક, દ્વિમાસિક મેગેઝીનો કે સામાયિકો પ્રકાશિત કરીને ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. આ મેગેઝીનનું નામ છે એ રીતે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો. બરાબર. કાર્ય કરે છે અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવા મદદરૂપ થાય છે. પછી છે જાહેર વિતરણ પ્રણાલી, એટલે કે પીડીએસ. બરાબર. શું છે? તો જાહેર વિતરણ પ્રણાલી મારફત વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયમિતપણે સારી ગુણવત્તાવાળો માલ નિયત જથ્થામાં રાહત દરે અનાજ કે અન્ય વસ્તુઓ પૂરી પાડે છે, જે થકી ગરીબ ગ્રાહકોને ખુલ્લા બજારમાં વધુ ભાવ લેવાના હલકી જાતના ગુણવત્તાવાળા માલ સમાન કે ઓછી માત્રામાં મળતી ચીજ વસ્તુઓ દ્વારા થતા શોષણથી બચાવે છે. વેપારીની ભ્રષ્ટ રીત રસમો સામે જાહેર વિતરણ પ્રણાલી દ્વારા અંકુશ રહે છે. બરાબર. આ જાહેર વિતરણ એટલે કે વ્યાજબી ભાવની દુકાનો, જેનાથી ગ્રાહકને સંતોષકારક વસ્તુ પણ મળી રહે અને ગુણવત્તા પણ જળવાઈ રહે અને આમ માણસો છે એ શોષણનો ભોગ બને નહીં. હવે તોલ માપ અને ચીજ વસ્તુઓની શુદ્ધતાને પ્રમાણિત કરતું તંત્ર. ગ્રાહકોના સ્વાસ્થ્ય અને સલામતીના રક્ષણ અર્થે સરકારે કેટલીક કાયદાધીન આ સંસ્થાઓની સ્થાપના કરી છે, જે ઉત્પાદકો દ્વારા તૈયાર થયેલ માલ સમાન વસ્તુઓની ગુણવત્તા અને શુદ્ધતાની ચકાસણી કરીને તેને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી. જો આની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખજો. ભારત સરકારે ગુણવત્તાનું નિયમન કરવા માટે ઈસવીસન 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી ઈસવીસન 1986માં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામે ઓળખાય છે, જે યોગ્ય ગુણવત્તા ધરાવતા વિવિધ ઉત્પાદકોને ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પણ વાપરવાની છૂટ આપે છે. બરાબર ને? ISI બરાબર સંસ્થાનો લોગો છે. જો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 156 પર બરાબર ને 18.5 એક પેલી આકૃતિ જો ISI સંસ્થાનો લોગો પણ છે. બરાબર. ISI માર્કો ઉત્પાદકીય ઉપકરણો પણ વાપરવાની છૂટ આપી છે. ખેતી પર આધારિત ચીજ વસ્તુઓ, વન પેદાશો, બાગાયતી અને પશુ પેદાશોની
ગુણવત્તાના માનક એન્ક માર્ક લગાડવાનો કાયદો ખેતીવાડી ઉત્પાદન બજાર કાયદો 1937 હતો. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI દ્વારા એન્ક માર્ક વાપરવાનો પરવાનો આપવામાં આવે છે. જો ગ્રાહકને માર્કો સંબંધિત શંકા જાગે તો BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકે છે. જો હવે એન્ક માર્કનો લોગો પણ છે, જો સામે જોજો 18.6 આકૃતિ. આ ઉપરાંત સોનાના દાગીનાની ખરીદી વખતે પણ BIS માર્કોની સાથે સોનાની શુદ્ધતાનો નંબર, દાખલા તરીકે 916 એટલે કે 22 કેરેટ સોનાની શુદ્ધતા દર્શાવતો માર્ક સાથે હોલમાર્ક કેન્દ્રનો લોગો, જે તે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, દાખલા તરીકે એટલે કે 2008 ઉપરાંત જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી આપે છે. FPO નો માર્કો જામ, ફ્રૂટ, જ્યુસ, કન કે ટીનમાં પેક કરેલ ફળો અને શાકભાજી ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે. બરાબર, FPO લોગો જો આમાં બધા આપ્યા છે. સરસ મજાનું 18.8, 18.9, 18.10 બધા લોગાઓ અને આખા ચિહ્ન સાથે આપ્યા છે, તમે જોજો. હવે શાકભાજીના ઉત્પાદક વસ્તુ પર લગાડવામાં આવે છે. ISI ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશકો, રબર, પ્લાસ્ટિકની બનાવટો, સિમેન્ટની ધાતુઓ, ઇલેક્ટ્રિક ઉપકરણો પર આ માર્કો BIS દ્વારા લગાડવામાં આવે છે. ISI ખાસ યાદ રાખજો. બરાબર, પછી આવે છે વૂલ માર્ક એટલે કે માર્કો ઊનની બનાવટો અને પોશાકને આપવામાં આવે છે, વૂલ માર્ક. બરાબર, MPO માર્કો માંસ, મટનની પેદાશો અને તેમાંથી બનાવેલ બનાવટોને અપાય છે. HACCP એટલે કે આ માર્કો પ્રક્રિયા દ્વારા તૈયાર કરેલ ખોરાકના ઉત્પાદનોને BIS દ્વારા અપાય છે. હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ. પછી છે ECO માર્કો સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણો, પાવડર, કોટિંગ, બેટરી, સૌંદર્ય પ્રસાધનો, લાકડાના બદલે વપરાતી વસ્તુઓ, ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટોને ISI એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા અપાય છે, જે હવે BIS છે. બરાબર, તો આ બધા માર્ગો તમે જોયા. બરાબર, હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાઓ. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે. બરાબર ને. હવે આ થઈ આ ભારત આપણા જે માર્કો છે એ લગાડેલો હોય એવી જ વસ્તુઓ ખરીદવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, બરાબર, ત્યાં પણ સંસ્થાઓ કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ 2 આંતરરાષ્ટ્રીય સંગઠનો સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે ગુણવત્તા માનકની કામગીરી કરી રહી છે. એમાંનું પહેલું છે ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, જેનું મુખ્ય મથક જીનીવામાં છે. તમને પૂછે કે ISO નું વડું મથક ક્યાં છે, તો જીનીવામાં. બરાબર, એની નીચે પેન્સિલથી અંડરલાઈન કરી નાખો. જીનીવામાં છે કે જેની સ્થાપના 1947માં થઈ હતી, જેનું કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી ISO 9000 આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર ઉત્પાદન એકમોને તથા સંસ્થાઓને આપવામાં આવે છે. જ્યારે ISO 14000 શ્રેણી પર્યાવરણ વ્યવસ્થાપન પદ્ધતિ માટે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અપાય છે, જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ઓફિસો કે સંસ્થા હોવાનું પ્રમાણપત્ર છે. જો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અપાય છે એમ. હવે કોડેક્સ એલિમેન્ટરીયસ કમિશન એટલે કે CAC ખોરાકને લગતું આંતરરાષ્ટ્રીય કમિશન છે. તેમાં આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરે છે. આ કમિશનની સ્થાપના 1963માં ખાદ્ય તથા ખેતી સંગઠન એટલે કે FAO અને વિશ્વ રાજધાની રોમમાં છે. દૂધની બનાવટો, માંસ, માછલી, ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારી નીતિ નિયમો ઘડવાનું કાર્ય આ સંસ્થા કરે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા BIS
BIS કરે છે, જ્યારે CSC સાથે સંપર્કમાં રહીને કાર્ય ભારતની ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે. બરાબર, તો આ થઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થા. હવે ફરિયાદ કોણ દાખલ કરી શકે અને ક્યાં? બરાબર, હવે જો અસંતોષકારક આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયો હોય તો ફરિયાદ કોણ કરી શકે અને કોણ દાખલ કરી શકે? તો ગ્રાહક પોતે, કેન્દ્ર રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, ગ્રાહક મંડળ કે જે કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ હોય તે, અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિત્વ સ્વરૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય તે, અથવા કોઈ માલ, ચીજવસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબોનો કોઈ સભ્ય માલ કે સેવામાં તૂટ કે ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. બરાબર, પછી જ્યારે જો ઉત્પાદક કે વિક્રેતા ગ્રાહકની સાચી, યોગ્ય અને સ્પષ્ટ ફરિયાદનું કોઈ નિરાકરણ માટે પહેલ ન બતાવે કે તૈયારી ન બતાવે, ત્યારે ભોગ બનનાર ગ્રાહક કે તેના કુટુંબના સભ્યો દ્વારા સ્થાનિક, જિલ્લા ફોરમો એટલે કે રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશનમાં કેસ કરીને સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ, વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે. જ્યારે માલ કે સેવામાં ત્રુટિ કે ખામી જણાય ત્યારે, અથવા કરાર હેઠળ કે કાયદા હેઠળ જેનું પાલન કરવું જરૂરી હોય તે કાર્ય કરવાની રીતમાં રહેલી અપૂર્ણતા કે ખામીની સેવામાં ઉણપ ગણાય. આમ વસ્તુની ગુણવત્તા, પ્રકાર અને શુદ્ધતા, વજન સંબંધી ઘટ કે ઉણપ બદલ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. પછી છે ફરિયાદ કેવી રીતે કરવી. બરાબર ને, તો શું કહે છે આપને, ગ્રાહકને કોઈ અસંતોષકારક ચીજ વળતર ન મળ્યું હોય તો એ ફરિયાદ કેવી રીતે કરવી એમ. જો તમને આ પણ પૂછાઈ શકે, બરાબર ને, કે ગ્રાહક ફરિયાદ કેવી રીતે કરી શકે. ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ, સાદી, સરળ ભાષામાં ટાઈપ કરીને કે હસ્તાક્ષરમાં કે ઈમેલથી થઈ શકે છે. જો કોર્ટમાં વકીલ મારફતે કેસ કરવો હોય ત્યારે સોગંદનામું કરવું પડે છે. બરાબર ને, ફરિયાદની અરજી સરળ, સ્પષ્ટ અને સાદી ભાષામાં ટાઈપ કરી કે હસ્તાક્ષર લઈ પોતાની હાથે પણ કરી શકે છે. અને જો કોર્ટમાં વકીલ મારફતે કરવી હોય તો ત્યારે સોગંદનામું કરવું પડે છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું, સંપર્ક નંબર હોવો જોઈએ. હવે ફરિયાદનું વિગતપૂર્ણ વર્ણન, ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ લખવા. બરાબર ને, એનું વર્ણન, એનું કારણ શું છે એ વ્યવસ્થિત લખવું એમ. આરોપ સંદર્ભે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તેની પ્રમાણિત નકલો બીજવી. ક્યારેય પણ મૂળ પુરાવા આપવા નહીં, એની ઝેરોક્ષ જ આપવાની. સાચો પુરાવો છે એ ક્યારેય આપવો નહીં એમ અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખવું એમ. બિલની કાચી પાકી રસીદ મેળવી. જો પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેની વિગત લખવી. બરાબર ને, બિલ કે એની બધી વિગત પણ સાથે રાખવી એમ. વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, ગેરંટી કે વોરંટી કાર્ડ, પેમ્પલેટ કે પ્રોસ્ટોકોસની નકલ મેળવી. જો આ વિક્રેતા હોય છે કે ભાઈ આની આ વસ્તુની આટલી ગેરંટી હતી કે વોરંટી હતી, એ બધા કાર્ડ પણ સાથે જોડવા એમ. અરજી સાથે માગેલ વળતરના દાવાની રકમ અનુસાર નિયમ મુજબ ફી ભર્યાથી જે તે ગ્રાહક ફોરમમાં કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકે છે. ગ્રાહક ફરિયાદ થવાનું કારણ ઉદ્ભવે તેના 2 વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકાય છે એમ. કોઈ પણ ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા કે કાયદા અંગે વિશેષ માહિતી મેળવવા કે માર્ગદર્શન માટે ગુજરાત રાજ્યની હેલ્પલાઇન એટલે કે ટેલિફોન નંબર, બરાબર, 1800-223 અને 0-222 અને રાષ્ટ્રીય કક્ષાએ હેલ્પલાઇન નંબર 1800 અને 11,04,000 ઉપરથી માહિતી મેળવી શકે છે કે માર્ગદર્શન લઈ શકે છે. બરાબર, તો અરજી કઈ રીતે કરવી એની પણ આપણે માહિતી મેળવી. બરાબર, સમગ્ર પાઠ બહુ મોટો છે. ભાવ વધારો જોયું, બરાબર, ગ્રાહક જાગૃતિના પોઈન્ટો આપણે જોયા, ગ્રાહકોના હકો શું છે એના વિશે ચર્ચા કરી, ગ્રાહકોની ફરજો શું છે. બરાબર, પછી કઈ કઈ સંસ્થાઓ ગ્રાહક છે એ શોષણનો ભોગ ન બને
બરાબર, અને સારી ગુણવત્તાવાળી વસ્તુ મેળવે અને પોતાનું આરોગ્ય ન બગડે એટલા માટે સરકારે જુદા જુદા માર્કો, બરાબર, ખાદ્ય પાકો ઉપર, કૃષિ પેદાશો ઉપર, બરાબર, સોના ચાંદીના ઘરેણા ઉપર આ વિવિધ માર્કાઓ સરકારની સંસ્થાઓએ આપ્યા. તો એક જાગૃત નાગરિક તરીકે એવી વસ્તુ લેવાનો આગ્રહ રાખવો જોઈએ, બરાબર ને, કારણ કે તો આપણે પણ એક ગ્રાહક તરીકે શોષણનો ભોગ બનીએ નહીં. પાઠ બહુ મહત્વનો છે ઘણા બધા મુદ્દા, પણ તમે વાંચો તો એકદમ યાદ રહી જશે અને મહેનત તો કરવી જ પડે, બરાબર ને. તો પાઠને બરાબર સમજ્યા છો, આજે જેટલું આવેલું છે ને એને બરાબર પેલા વાંચવાનું છે. ચલો પ્રશ્ન જવાબ પણ હું તમને આપી દઉં. જો ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો અને ભાવ નિયંત્રણ માટેના મુખ્ય 2 ઉપાયોની ચર્ચા કરો. એ તો તમે લખી જ લીધો છે. હવે ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે 6 મુદ્દા સવિસ્તાર સમજાવો. ચાલો પ્રશ્ન 3. પછીનો પ્રશ્ન છે ને કે ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો, બરાબર. જે આની આપણે આગળ ચર્ચા હાલતી હતી, ત્રિસ્તરીય કામ કરે છે ને, જિલ્લા કક્ષાએ છે, રાજ્ય કક્ષાએ છે, રાષ્ટ્રીય કક્ષાએ છે, બરાબર. પછી ગ્રાહક અદાલતોની જોગવાઈઓની ચર્ચા કરો. ગુણવત્તા માનક અંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે જણાવો. ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ? એક જાગૃત ગ્રાહકે, બરાબર ને, જે બધા મુદ્દાની આપણે ચર્ચા કરી હતી, એક વખત વાંચી લેજો, બરાબર, સમજી લેજો. હવે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે, સમજાવો, બરાબર. પછી છે કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરો. હવે ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો, જે કારણોની આપણે વિગતવાર ચર્ચા કરી જ હતી, બરાબર ને. પછી છે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો, બરાબર ને, કારણ કે બહુ મહત્વનું છે. ગ્રાહકોને માહિતગાર કરે છે, બરાબર, કે કેવી રીતે શોષણ થાય છે, બરાબર, કેવી રીતે વસ્તુમાં ભેળસેળ થાય છે, કે કેવી વસ્તુ રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. આ બધા મુદ્દાઓની ચર્ચા ગ્રાહક સુરક્ષા મંડળ કરે છે. પછીનો પ્રશ્ન છે ફરિયાદ કોણ કરી શકે તથા ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો, બરાબર. 5-6 એટલે બધા પ્રશ્નો લખવાના છે. ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે? ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ પર શી અસરો થાય છે તે જણાવો. ભાવ નિર્ધારણ તંત્રની ભાવ નિયમમાં શી ભૂમિકા છે? ગ્રાહક કોને કહેવાય? ISI, ECO, EPO એક માર્ક વિશે જણાવો, બરાબર. અને વિકલ્પો બધા લખવાના જ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ સરસ વાંચી તૈયાર કરી અને નોટ બનાવી છે અને ઘણા વિદ્યાર્થીઓ પાછળ પણ રહી ગયા છે. તો પાછળ રહી ગયા છે એ વિદ્યાર્થીઓ પણ મહેનતમાં લાગી જાજો અને વળી પાછા હું સ્કૂલે તમને બોલાવવાની છું. કોઈ પ્રશ્ન હોય તો સાથે લેતા પણ આવજો, એટલે તમારો એ પ્રશ્ન પણ હલ થઈ જાય. તો આ પ્રશ્ન જવાબ વ્યવસ્થિત નોટમાં લખી લેજો. ફરી પાછું મળવાનું થાય ત્યારે હું જોઈશ. પછીના પિરિયડમાં નવા પાઠ સાથે આપણે મળીશું. અસ્તુ.